વિશ્વ રંગમંચ વિશાલા એવોર્ડ સમારોહ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વિશાલા પરિવારના ટ્રસ્ટી શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, અમારા વડીલ મુરબ્બી સુરેન્દ્રભાઈ પટેલ, પૂર્વ મંત્રી અને વરિષ્ઠ આગેવાન શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પદ્મશ્રી તુષારભાઈ શુક્લ, શ્રી જોરાવરસિંહ જાદવજી, મારા સાથી ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, મંચસ્થ કલાકારો શ્રી હરીશભાઈ ભીમાણી, શ્રીમતી જયમિનીબેન ત્રિવેદી, શ્રીમતી જપસ્વીબેન શુક્લ, શ્રીમતી સ્મિતાબેન શર્મા, શ્રી એસ.કે. કાદરી, શ્રી સિદ્ધાર્થભાઈ રાંદલિયા, શ્રીમતી રાગિણીબેન શાહ, પ્રફુલભાઈ ખરસાણી, શ્રી સુભાષભાઈ ભટ્ટ, શ્રીમતી દીપ્તિબેન જોશી, શ્રી સતીશભાઈ ભટ્ટ, શ્રી વિહાંગભાઈ મહેતા, શ્રી જીતેન્દ્રભાઈ ઠક્કર, શ્રી કરણભાઈ પટેલ, શ્રી જયાબેન ભટ્ટ, શ્રી સુભાષભાઈ બ્રહ્મભટ્ટ, આમંત્રિત સર્વ મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. મંચની સામે પ્રસિદ્ધ લેખક શ્રી માધવ રામાનુજી, અહીંયાથી કે જેને સાંભળવા માટે બધા અહીંયા આતુર છે એવું મારા માટે નથી ને એમાં અત્યારે જે બધા બેઠા છે, પણ અમારે ગમે તે પ્રોગ્રામમાં જઈએ તો કદાચ ક્યાંક તો આપણને એમ થાય કે ભાઈ અમે કંઈક સાંભળીએ તો અમારા માટે શક્તિ પૂરી પાડે, પણ એવા પ્રોગ્રામમાં અમને તો સીધા આયા નથી કે સીધું માઇક પકડાયું નથી. પણ આજનો મારા માટે પણ આજનો દિવસ એ ગૌરવવંતો દિવસ છે કે જે બેઠા છે અહીંયા કલાકારો, એમને સન્માન કરવું, એમને મળવું એ પણ ગૌરવની વાત છે અમારા માટે. ઉપસ્થિત સૌ કલાકારો અને કલાપ્રેમીઓને વિશ્વ રંગભૂમિ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજે વિશ્વ રંગભૂમિ દિવસે વિશાલાને પણ 48 વર્ષની શરૂઆત થાય છે ને કે પૂરા થયા? શરૂ થયા. 48 વર્ષની શરૂઆત, તે માટે પણ સુરેન્દ્રભાઈ અને તેમની ટીમ વિશાલાને અભિનંદન પાઠવું છું. પાછલા 5 દાયકાથી વિશાલાએ ગુજરાતના કલા સંસ્કૃતિ કસબને જાળવવાનો જે ઉપક્રમ સર્જ્યો છે તે સરાહનીય છે. વિચાર ચેરિટેબલ ટ્રસ્ટ, પ્રસિદ્ધ વાસણ મ્યુઝિયમ, નિર્માણાધીન ખુરશી મ્યુઝિયમ, ગાંધી મિત્ર એવોર્ડનું વિતરણ વગેરે સાથે વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણીનું આયોજન એ વિશાલાની સાંસ્કૃતિક સેવા પરંપરાની આગવી કડી છે. તે માટે પણ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વિશાલાના આ સાંસ્કૃતિક કલાના રંગસભર આંગણે રંગભૂમિના કલાકારોના સન્માન કરવાનું એ શ્વાનામાં સુગંધ ભળે તેવું આજનું આયોજન છે. વિશ્વ નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ધર્મ, સંસ્કૃતિ, પરંપરાના જતન માટે ભાષા, સાહિત્ય, કલા, રંગભૂમિ જેવી સાંસ્કૃતિક વિરાસતોના જતન માટે વિરાસતો પર ગૌરવ કરવાનો સંકલ્પ આપ્યો છે. નાટ્ય પરંપરા તો પ્રાચીન કાળથી આપણી સંસ્કૃતિની સંવાહક અને વિરાસત છે. આધુનિક સમય સાથે કદમ મિલાવતા એ પરંપરાની પ્રસ્તુતિ અને મંચના ક્લેવર બદલાયા છે, પરંતુ વિકાસ બી વિરાસત બીના મંત્રને આ પરંપરાએ સાકાર કરી છે. આવી ભવ્ય કલા પરંપરા સાથે જોડાયેલા કલાકારોને સન્માનિત કરવાનો અવસર મને વિશ્વ રંગભૂમિ દિવસે મળ્યો છે, તે પણ મારા માટે આનંદનો અવસર છે. નાટક જેવી એવી સક્ષમ કલા છે કે જે મનોરંજનથી ઉપર ઉઠીને સમાજમાં ક્રાંતિ ફેલાવી શકે છે. દેશમાં સુધારાની ચળવળ હોય, સ્વતંત્રતાનો સંગ્રામ હોય કે પછી જનજાગૃતિ હોય, રંગભૂમિના કલાકારોએ હંમેશા સમાજ માટે મોટી જવાબદારીઓ નિભાવી છે અને સમાજમાં ક્રાંતિકારી પરિવર્તનો લાવવામાં રંગભૂમિએ
યોગદાન આપ્યું છે. એટલે જ હમણાં અહીંયાથી મને જે કહેવામાં આવ્યું છે કે નાટ્યગૃહમાં પર ધ્યાન રાખવાનું છે, હું 100% ધ્યાન રાખીશ. આજનું આ સન્માન દરેકે દરેક કલાકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર છે. મેં સમય હું થી જે ઘર ઘરના મહાભારત સિરિયલની ગુંજતા થયા એવા હરીશ ભીમાણી, નાટ્ય જગતના મેગા મિલેનિયર સ્ટાર સિદ્ધાર્થ રાંદેડિયા, વરિષ્ઠ અભિનેત્રી રાગિણીબહેન, પદ્મશ્રી કવિ તુષાર શુક્લાજી, આવા તો કંઈક કેટલાય સ્વનામ ધન્ય કલાકાર કશ્મીઓ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તે જ આ અવસરને આભા આપે છે. લોકજીવનની સીધી અસર કરી શકે તેવા કલાક્ષમતા આપ સૌ પાસે છે. વડાપ્રધાનશ્રીએ સશક્ત, સ્વસ્થ, વિકસિત ભારતના નિર્માણની નેમ રાખી છે અને સ્વચ્છ ભારત અભિયાન, જળ સંરક્ષણ માટે કેચ ધ રેન, પર્યાવરણની જાળવણી માટે એક પેડ માં કે નામ અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે મેદસ્વીતા મુક્ત ભારતનું આહ્વાન કર્યું છે. આપણે સૌ પણ આ અભિયાનને નાટક, સ્ટ્રીટ પ્લે, સ્ક્રિપ્ટ જેવા પ્રયોગોથી વધુને વધુ લોકો સુધી પહોંચાડવાનું દાયિત્વ નિભાવીને વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતના નિર્માણમાં આપનું યોગદાન આપશો એવી મને શ્રદ્ધા છે. ફરી એકવાર આજે સન્માનિત થયેલા કલાકારો અને સૌને વિશ્વ રંગભૂમિ દિનની શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. અને ઉપસ્થિત સૌ મહેમાનો, સૌથી પહેલાં તો અહીંયા હાજર છે મારા તમામ કલાકાર અને કસબી મિત્રોને આજના રંગભૂમિ દિવસ, થિયેટર ડે માટે ખૂબ ખૂબ શુભેચ્છા. બહુ આનંદની વાત છે કે આવી ઉજવણી થાય, રંગભૂમિ દિવસ ઉજવાય અને રાજ્યના મુખ્યમંત્રી એમાં ઉમળકાભેર ભાગ લે, એ બહુ મોટી વાત છે, બહુ મોટી ઘટના છે. આ કલા પ્રત્યેનો એ પ્રેમ છે. સુરેન્દ્રભાઈનો પણ પ્રેમ છે કે આવી પ્રવૃત્તિ કરે છે અને કલાકારોને નવાજે છે. કલાકારોને મન આવા જે પણ કંઈક મેળાવડા થાય કે આવા પ્રસંગો ઊભા થાય એનું બહુ જ મહત્ત્વ હોય છે. આ હું દરેક કલાકાર વતી કહી શકું છું, જે મને પણ છે એનો મને ગર્વ છે, કારણ કે અમારી આ જ મૂડી છે. આ ભૂપેન્દ્રભાઈની હાજરી આજે છે અને એ મને સાંભળી રહ્યા છે. આવો મોકો મને નથી લાગતું કે પાછો તરત ઊભો થાય. તો કહેવાનું એવું કે આજે રંગભૂમિ દિવસ ઉજવી રહ્યા છે. મારે એક જ ધ્યાન દોરવું છે, સાહેબ, આપણે ત્યાં ગુજરાતમાં દરેક શહેરમાં થિયેટરો છે. સરકારે બહુ સુંદર અદ્યતન થિયેટરો બાંધ્યા અને દીનદયાળ ઉપાધ્યાય આ આખી એક શૃંખલા ઊભી કરી બધા શહેરોમાં. પણ તમને એવો સમય નહીં મળતો હોય, પણ જે અમને મહિનામાં 5 વાર કે 10 વાર કે વર્ષમાં 250 વાર ત્યાં જવાનું થાય છે, ભજવવાનું થાય છે, જુદા જુદા શહેરોમાં, જુદા જુદા સભાગૃહોમાં. જે મારા ખ્યાલ મુજબ તો મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આવતા હોય છે, પણ સરકારશ્રીનો પણ જો એમાં કોઈ હાથ હોય કે તો એક જ ધ્યાન દોરવાનું, સાહેબ, થિયેટરો બહુ સુંદર બંધાયા, જાળવણી જરાય નથી. સાહેબ, ભૂપેન્દ્રભાઈ ખરેખર આ કહેતા મને બહુ સંકોચ થાય છે, પણ ના, આ વાત તમારા ધ્યાનમાં આવે એ માટે જ હું આનો ઉલ્લેખ કરી રહ્યો છું. કલાકારો ત્યાં જાય છે, ભજવે છે, કારણ કે અમારા પ્રાયોજિત પ્રયોગ હોય કે ટિકિટ શો એટલે અમારે તો ભજવવાનું જ હોય. પરંતુ ઉદ્દેશ્ય બહુ જ સારો અને ઉદાત્ત હોવા છતાં એની જે હાલત, બિસ્માર હાલત હોય છે, આપણું જ અમદાવાદનું દીનદયાલ, એની જે આજે પરિસ્થિતિ છે, પ્રેક્ષકોને પણ ત્યાં આવતા સંકોચ થાય છે. એની જે બેઠક વ્યવસ્થા, સાઉન્ડ સિસ્ટમ. સાહેબ, તમને એક નાનકડો દાખલો આપું ને તો બરોડા કે ઉદ્ઘાટન થયું ને એના 6 મહિનામાં બાથરૂમમાંથી નળ ચોરાઈ ગયા ને સોફા પણ ચોરાઈ ગયા, ટેબલના ખાના ચોરાઈ ગયા. તો આવું ન થાય. એક કલાકારને બહુ દુઃખ થાય આવું, કે જ્યાં આપણે નાટક ભજવવાનું છે, જે અમારી કર્મભૂમિ છે, રંગભૂમિ છે, તો ક્યાં તો જેમ રાજકોટમાં સિસ્ટમ છે કે થિયેટર આપણે બનાવ્યું સરકારે, પણ એની જાળવણીનું કામ કોઈક સંસ્થાને સોંપ્યું.
જેથી એ સરસ રીતે એની જાળવણી થાય અને એની તકેદારી લેવાય. તો આવું કંઈક ધ્યાનમાં આવે અને જો શક્ય હોય તો, કારણ કે મારો જીવ બળે કે સરકારની ઉણપ નથી, સરકાર તો પૈસા ખર્ચે છે, ફાળવે છે અને સુંદર મજાના સભાગૃહો તૈયાર કરે છે જે બહુ જ અદ્યતન અને સરસ રીતે બનાવેલા હોય છે. પણ કાળક્રમે પણ નહીં કહું, થોડા જ મહિનાઓમાં એની જે હાલત થતી જાય છે એ બહુ દુઃખદ હોય છે. તો શક્ય હોય અને આપણા દાયરામાં હોય તો એના ઉપર થોડું લક્ષ્ય આપશો. થેન્ક યુ. તુષાર શુક્લ, પદ્મશ્રી તુષાર શુક્લ પોતાનું વક્તવ્ય ટૂંકમાં આપશે. સિદ્ધાર્થભાઈએ જે તરફ ધ્યાન દોર્યું, મારે ખાલી એટલું એક નાનકડી વિનંતી મુખ્યમંત્રીશ્રીને કરવાની છે કે હવે ગુજરાતમાં એક રંગમંચ બને તો એના નામ સાથે અવિનાશભાઈનું નામ જોડીએ અને પદ્મશ્રી અવિનાશ વ્યાસ રંગભુવન એવું નામ થાય તો ઉત્તમ. હું ગીત સાથે સંકળાયેલો છું. હું એક નાનકડી કવિતાનો જ પાઠ કરું કે જીવન સ્વયં છે રંગભૂમિ ને જન્મ મૃત્યુ છે એના દ્વાર. મંચ ઉપર જે આવે એણે ભજવી જવાના છે કિરદાર. લાંબા ટૂંકા હસતા રોતા પાત્ર ભજવવાના સૌએ સ્ક્રિપ્ટ લખીને ભૂલી ગયો છે જાણે કે લેખક કિરદાર. તાળી કેરી ગૂંજથી ગૂંજતા ઓડિટોરિયમનો છે અભિનય કેરો જેવો છે અભિમાનનો પણ છે નાટકના આરંભનો છે અંત તણો પણ છે એ અજવાળાનો છે એવો અંધારાનો પણ છે એન્ટ્રી એક્ઝિટ નક્કી છે અહીં લાંબી વાતનો ટૂંકો સાર. સ્ક્રિપ્ટ લખીને ભૂલી ગયો છે જાણે કે લેખક કિરદાર. રંગમંચ પર રમત ચાલતી શૂન ચોકડીની જાણે કાંઠે બેઠા હોય એમ કોઈ આટા પાટાને માણે. રાજા રાણી ગુલામ એકો ગજ્જી પાના છે. હાથમાં કોના છે સમજો, હાર જીત તો બાના છે. પેકઅપ થતા મેકઅપ ઉતરે બીજા શો માટે તૈયાર. પેકઅપ થતા મેકઅપ ઉતરે બીજા શો માટે તૈયાર. જીવન સ્વયં છે રંગભૂમિ ને જન્મ મૃત્યુ છે એના દ્વાર. સ્ક્રિપ્ટ લખીને ભૂલી ગયો છે જાણે કે લેખક કિરદાર. ને કોઈ વહેલા મોડા પડતા, કોઈ સમયસર પણ આવે. કોઈને પાર્કિંગ મળશે કે નહીં એની ચિંતા સતાવે. કોઈ શોધતા સીટ નંબર અને ડોર કીપર એ દર્શાવે. થર્ડ બેલની વાટમાં કોઈ પેટમાં પોપકોર્ન પધરાવે. આજે પ્રેક્ષક કાલે એક્ટર બદલાતા નહીં લાગે વાર. આજે પ્રેક્ષક કાલે એક્ટર બદલાતા નહીં લાગે વાર. એ પણ નાટક આ પણ નાટક ચાલ્યા કરતું સાંજ સવાર. સ્ક્રિપ્ટ લખીને ભૂલી ગયો છે જાણે કે લેખક કિરદાર. હવે સમય એટલે કે હરીશ ભીમાણીને હું વિનંતી કરીશ કે 2 મિનિટ આપનું પણ ઉદ્બોધન સાંભળીએ. નમસ્કાર મિત્રો અને મંચાસીન મહાનુભાવો. પ્રાર્થનાની જેમ જ હું સર્વ કામ કરું છું. સ્વભાવ છે મારો પહેલા પ્રણામ કરું છું. મિત્રો, કહેવાય છે કે સાંભળ્યું છે કે આપણા દેશમાં ફક્ત 2 પ્રકારના લોકો છે. એક જે ગુજરાતમાં સુખેથી વસે છે અને બીજા જે એમની ઈર્ષા કરે છે. બટ ઓન અ સિરિયસ નોટ, મારું માનવું છે કે ગુજરાત એટલે ગૌરવની લાગણી. અને ગુજરાતી પછી ભલે તે ભાષા હોય, વ્યક્તિ હોય કે સંસ્કૃતિ હોય, ગુજરાતી એટલે સાલસ, શાલીન અને વિશ્વાસપાત્ર. અને ગુજરાતી મનોરંજન એટલે શોબેઝ અને સંસ્કારિતાનો સુમેળ. અને શોબેઝ અને ગુજરાતી મનોરંજન એટલે કે શોબેઝ
અને સંસ્કારિતાનો સુમેળ. ગુજરાતી મનોરંજન એટલે કે શોબેઝ અને સંસ્કારિતાનો સુમેળ. આજે રંગમંચ દિવસ છે. મને ગુજરાતી હોવાનો ગર્વ છે અને હું જાણું છું કે આ દેશને ગુજરાત પર ગર્વ છે. અને એનું કારણ એક થોડાક નક્કર આંકડાઓ પણ છે. ધ્યાન આપો. વર્ષ 2025-26ના અંદાજિત જીડીપી દર, rate of growth of GDP for the year 2025-26 ગ્લોબલ આખા વિશ્વનો 3% છે સરેરાશ. એ જ દર ભારતનો 6.7%, 6.7%. અને હવે ધ્યાન દઈને સાંભળો કે ગુજરાતનો સ્ટેટ જીડીપી વૃદ્ધિ અંદાજિત વૃદ્ધિ દર છે 12%. આવા વિશ્વ વિજેતા ગુજરાતના વિશાળા ગૌરવ પુરસ્કારને મેળવીને હું વિનમ્રતાથી નતમસ્તક છું. નમસ્કાર. અને હવે આપણે જેમને સાંભળવા આતુર છીએ એવા માનવંતા મુખ્યમંત્રીશ્રીને હું નમ્ર વિનંતી કરીશ આદરપૂર્વક કે પોતાનું ઉદ્બોધન અને આ કલાકારોને આશીર્વાદ આપે.